નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સાયન્સ સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે છંદનો સામાન્ય પરિચય, જેમાં યતિ કોને કહેવાય, લઘુગુરુ કોને કહેવાય, ગણ કોને કહેવાય, જેની આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આપણે છંદમાં જોઈએ તો પહેલો જ છંદ છે અનુષ્ટુપ છંદ. પરીક્ષામાં ખાસ 2 માર્ક્સમાં પૂછાય છે, તો વ્યવસ્થિત ધ્યાન આપજો. સંસ્કૃતમાં આ છંદનું નામ અનુષ્ટુપ પણ છે, પણ ગુજરાતી ભાષામાં તે અનુષ્ટુપ તરીકે જ લખવા વાંચવામાં આવે છે. તેથી આપણે પણ ગુજરાતી ભાષાને અનુરૂપ અનુષ્ટુપ શબ્દ જ વાપરીશું, જેનું લક્ષણ છે પંચમ લઘુ સર્વત્ર સપ્તમ દ્વિચતુર્થયો ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ શેષેશ્વ નિયમો મતઃ. અર્થાત અનુષ્ટુપમાં 4 ચરણ હોય છે. એ ચારેય ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય છે. બીજા અને ચોથા એમ 2 ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે, જ્યારે ચારેય ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. બાકીના અક્ષરો માટે લઘુ ગુરુનો કોઈ નિયમ નક્કી કરેલો નથી. અનુષ્ટુપ છંદ કોને કહેવાય કે જે 4 ચરણ હોય, એ ચારેય ચરણમાં પાંચમો અક્ષર, ચારે ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય. બીજા અને ચોથા એમ 2 ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય, જ્યારે ચારેય ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. બાકીના અક્ષરો માટે લઘુ ગુરુનો કોઈ નિયમ નથી. ઉદાહરણ: ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ શ એતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. અર્થાત ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, જ્યાં આ 6 હોય છે ત્યાં દેવ સહાય કરે છે. હવે અહીં 4 ચરણ છે. હવે દરેક ચરણમાં 8 અક્ષર છે. પ્રથમ ચરણનો પાંચમો અક્ષર હ, જેમાં ઉદ્યમ સાહસમ ધૈર્યમ, શું કીધું છે કે 4 ચરણ છે, જેમાં પ્રથમ ચરણનો પાંચમો અક્ષર હ છે, જેમાં ઉદ્યમ ઉ ધ્યમ 3 અક્ષર, પછી સા ચોથો અક્ષર અને હ પાંચમો, અને છઠ્ઠો અક્ષર સમ છે. એટલે અનુક્રમે લઘુ અને ગુરુ છે. હ લઘુ છે અને સમ જે જોડિયો શબ્દ અક્ષર છે, એટલે એ ગુરુ છે. એ જ રીતે બાકીના ત્રણેય ચરણમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર ક્રમશઃ લઘુ અને ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર ક્ર અને ય લઘુ છે. આમ ઉપરયુક્ત શ્લોકમાં અનુષ્ટુપના બધા જ લક્ષણો બંધ બેસે છે. આથી આને અનુષ્ટુપ છંદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો છંદ છે મંદાક્રાંતા. આ છંદનું લક્ષણ છે મંદાક્રાંતાંબુ ધીરરસનમ ગયમો ભનૌતૌ ત્રયુગ્મમ. અર્થાત જે શ્લોકના દરેક ચરણમાં અનુક્રમે મગણ, ભગણ, નગણ, તગણ 2 વખત અને છેલ્લે 2 ગુરુ અક્ષરો હોય, તેને મંદાક્રાંતા તરીકે ઓળખવામાં આવે છે. જે શ્લોકના દરેક ચરણમાં વારા ફરતી મગણ હોય, ભગણ હોય, નગણ હોય, તગણ 2 વખત અને છેલ્લે 2 ગુરુ હોય, ત્યારે તેને મંદાક્રાંતા છંદ તરીકે ઓળખવામાં આવે છે. આમાં 17 અક્ષરનું દરેક ચરણ હોય છે. 17 અક્ષરનું દરેક ચરણ હોય છે. દરેક ચરણમાં ચોથા, છઠ્ઠા અને સાતમા અક્ષર પછી યતિ આવે છે. લક્ષણમાં પ્રયુક્ત અંબુધિ રસ અને નગ દ્વારા અનુક્રમે 4, 6 અને 7નો નિર્દેશ થાય છે. ઉદાહરણ: નનાત્મનમ બહુ
વિગય અન્માત્મને વાવલંબે તત્કલ્યાણિત્વમ અપि નિતરામ મામ ગમઃ કાતરત્વમ કસ્યાન્ત્યમ સુખમ સુખ ઉપનતમ દુઃખ મે કાંતતો વાહા નિચર્ગે પુરપી ચ દશા ચ ક્રનેમી ક્રમેણ. એટલે હે પ્રિયે, હું અહીં મારી જાતે સાંભળી રહ્યો છું. એટલે હે કલ્યાણી, તમે પણ વધારે કાતર એટલે કે ડરપોક થતા નહીં. કોણ એવું છે કે જેને સતત સુખ જ મળતું રહ્યું છે કે સતત દુઃખ જ મળતું રહ્યું છે? સુખ અને દુઃખ તો ચક્રની માફક ફર્યા કરે છે. આ હતું ભાષાંતર. સમજૂતી પ્રાપ્ત કરીએ તો અહીંયા દરેક ચરણમાં 17 અક્ષરો છે. દરેક ચરણમાં 17 અક્ષરો છે. આ 17 અક્ષરોના 5 ત્રિક બને છે અને બાકીના છેલ્લા 2 અક્ષરો સ્વતંત્ર રહ્યા છે. છેલ્લા 2 અક્ષરો સ્વતંત્ર રહે છે. આ 5 ત્રિકોમાં પ્રથમ ત્રિક નનાત્મા, જે સર્વ ગુરુ અર્થાત મ ગણ છે. જ્યારે બીજો ત્રિક નમબહુ, બધા જ ગુરુ અર્થાત ભ ગણ છે. જ્યારે ત્રીજો ત્રિક વિગણ, સર્વ લઘુ છે અર્થાત ન ગણ છે. જ્યારે ચોથો ત્રિક યત્રાત્મ, જે અંત લઘુ છે અર્થાત ત ગણ છે. અને પાંચમો નૈવાવ, પણ અંતે લઘુ છે અર્થાત ત ગણ છે. અને બાકી રહેલા 2 સ્વતંત્ર અક્ષરો લંબે, જે ગુરુ છે. તો આવી રીતે આથી અહીં જે છંદ યોજાયો છે તે મંદાક્રાંતા છે. આ શ્લોકના ગાન વખતે દરેક ચરણમાં પ્રથમ ચોથા અક્ષરે, ત્યારબાદ તે પછીના છઠ્ઠા અક્ષરે અને છેવટે ત્યાર પછીના 7મા અક્ષરે યતિ આવે, જે મહાકવિ કાલિદાસનું મેઘદૂતમ આ છંદમાં લખાયેલું છે. જે ઉપરનો શ્લોક એમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે છંદ ચાલ્યા છે સારી રીતે વાંચવા અને તૈયાર કરવા. ફરી જ્યારે નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યારે આપણે છંદને આગળ ભણીશું. ત્યાં સુધી અસ્તુ.